ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે 1 ના ચતુર્થ મૂળ આપણે પહેલા મેળવીશું. ધારો કે 1 નું ચતુર્થ મૂળ z છે. ચતુર્થ મૂળ છે એટલે આપણે બંને બાજુ 4 ઘાત લઈશું. માટે 1 is equal to z raised to 4 માટે z raised to 4 minus 1 બરાબર 0 માટે z raised to 4 minus 1 raised to 4 બરાબર 0 લખી શકાય. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા પ્રમાણે આપણે એના અવયવ પાડીશું. તો શું થશે? z² - 1² બીજા બ્રેકેટમાં z² + 1² બરાબર 0 માટે z² - 1 બરાબર 0 અથવા z² + 1 બરાબર 0 માટે ફરી પાછા આના અવયવ પાડો. તો z - 1 z + 1 બરાબર 0 માટે z = 1 અથવા z = -1 આ બાજુ અથવા z² = -1 -1 ને i² કહી દો માટે z = ± i. હવે તમે જોઈ શકો છો કે આપણે આગલા લેક્ચરમાં સાબિત કરી ગયા કે 1 નું વર્ગમૂળ તો કે ± 1 અને -1 નું વર્ગમૂળ તો ± i. અલ્ટિમેટલી તેને ભેગા જ કર્યા કહેવાય. એટલે 1 નું જે ચતુર્થ મૂળ છે એ શું આવશે? તો કે z = ± 1, ± i. બરાબર છે? તો અહીં આપણે 1 નું ચતુર્થ મૂળ 1, -1, i અને -i છે એ આપણે સાબિત કરી દીધું. ખ્યાલ આવી ગયો? એટલે 1 ના ચતુર્થ મૂળની સાબિતીમાં કોણ આવ્યું? આપણે 1 નું વર્ગમૂળ અને -1 નું વર્ગમૂળ જોઈ ગયા. એ સાબિતી અહીં આવી ગઈ અવયવ પાડ્યા પછી. હવે જરા આપણે એકમ વર્તુળને યાદ કરી લઈએ. તો તમને ખબર જ છે કે આપણે જોઈ ગયા અને શું કહેતા હતા આપણે કેપિટલ A of 1, 0 આ તમારું A' બિંદુ છે. A' જે -1, 0 આ B બિંદુ છે એ 0, 1 અને આ B' બિંદુ છે એ 0, -1. ઓકે. હવે 1 નું ચતુર્થ મૂળ જે છે તો 1 ને હું z1 નામ આપું, -1 ને હું z2 નામ આપી દઉં છું, i ને z3 કહું અને -i ને હું z4 નામ આપી દઉં છું. તો હવે આને હું આમ લખી શકું 1 + 0 * i -1 + 0 * i 0 + i * 1 ને 0 + i * -1 બરાબર છે. રિયલ પાર્ટ પ્લસ i * ઇમેજનરી પાર્ટ એ સ્વરૂપમાં મેં 4 4 સંકર સંખ્યા લખી દીધી છે. હવે તમને ખબર છે કે આનું બીજું સ્વરૂપ ક્રમયુક્ત જોડણી ભાષામાં તો આને શું લખાશે? 1, 0 -1, 0 0, 1 અને 0, -1. ચાલો તો આકૃતિમાં એ શું બતાવે છે? આજે આપણે લખી સંકર સંખ્યા z1 z2 z3 z4 તો એ આપણી આકૃતિમાં શું બતાવે છે? તો કે આ તમારું કેપિટલ A બિંદુ છે, આ A', આ B બિંદુ છે અને આ તમારું B' બિંદુ છે. તો આપણે એટલું આ બીજું રિઝલ્ટ છે એમાં આપણે શું સાબિત કર્યું આટલા પરથી કે 1 ના ચતુર્થ મૂળ જેના શિરોબિંદુઓ હોય તે ચતુષ્કોણના શિરોબિંદુઓ એકમ વર્તુળ પર છે. ઓકે. હવે આને આપણે જોડી દઈએ. બરાબર છે? અંતર શોધી કાઢીએ એટલે આપણે લંબાઈ મળી જશે. એકમ વર્તુળ પર તો છે ત્યાં 4 બિંદુઓ
જે 4 ચતુર્થ મૂળ આવ્યા એ એકમ વર્તુળ પર છે જ. ચાલો તો હવે અંતર શોધશું. AB તો વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર એટલે 1 + 1 વર્ગમૂળમાં √2 થશે. ચાલો BC તો ડાયરેક્ટ જ વર્ગમૂળમાં 1 + 1 √2 સોરી BC પણ B A ડેશ. ચાલો ત્યાર પછી A ડેશ B ડેશ તો વર્ગમૂળમાં 1 + 1 એટલે વર્ગમૂળમાં 2 અને ત્યાર પછી આવશે B ડેશ A તો એ પણ થશે વર્ગમૂળમાં 1 + 1 કારણ કે 1 નો સ્ક્વેર 1 ને -1 નો સ્ક્વેર A + 1 જ થવાનો છે. બરાબર. ચાલો આના પરથી સાબિત થઈ ગયું કે આજે 4 બાજુની લંબાઈ શોધી કાઢી તો એ લંબાઈ કેટલી આવી √2. બરાબર છે. આ ચતુષ્કોણ બીજું શું કહેવાશે? ચતુષ્કોણને નામ આપવું હોય તો લંબાઈ સમાન છે. બોલો તો આને હું કહી શકું કે આ સમ બાજુ ચતુષ્કોણ છે. એટલે AB = B A dash = A dash B dash = B dash A √2 અને ચતુષ્કોણ ABCD સમબાજુ અથવા તો સમભુજ ચતુષ્કોણ છે. બરાબર છે. ચાલો આટલું જે આપણે બતાવ્યું એના પરથી આપણે શું કીધું કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે આપણે જોઈ લઈએ કે બાજુના માપ ચારે ચાર બાજુના માપ સમાન આવ્યા તો ચતુષ્કોણ સમબાજુ લખ્યું અથવા હું બીજું શું લખી શકું અથવા ચતુષ્કોણ ABCD ચોરસ પણ હોઈ શકે. બરાબર. સમબાજુ તો છે જ પણ સમબાજુ ચોરસ ક્યારે બનશે તો કે ચારે ચાર ખૂણા આપણા π/2 આવી જાય તો. ઓકે તો હવે આપણે AB = √2 એટલે AB² આપણને 2 મળી ગયેલા છે. ઓકે B A dash નો સ્ક્વેર તો એ પણ 2 થશે. હવે આ એક ત્રિકોણ લઈ લઉં છું એટલે A dash = વર્ગમૂળમાં -1 - 1 નો હોલ સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર તો -2 નો વર્ગ 4 અને 4 નું વર્ગમૂળ એ 2 આવી ગયું. ઓકે માટે A dash નો સ્ક્વેર એટલે 4 થશે અને આ બાજુ AB² વત્તા B dash નો સ્ક્વેર એ પણ તમારો 4 થશે. તો આપણે AB² વત્તા B dash નો સ્ક્વેર = A dash નો હોલ સ્ક્વેર સાબિત કર્યું એટલે ત્રિકોણ A B A dash કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસના નિયમનું પાલન કર્યું છે માટે માપ ખૂણો AB A dash = π/2 બરાબર. રેખાખંડ A dash તમારો ત્રિકોણનો કર્ણ થઈ ગયો. ચાલો હવે આ π/2 આવી ગયો. હવે આ π/2 હોય તો તમને ખબર છે કે આ ખૂણો માપ ખૂણો A'(B A) વત્તા માપ ખૂણો A'(B A) એનો સરવાળો પાઈ થાય છે એટલે આ પણ ઓટોમેટિક સાબિત થઈ ગયું કે માપ ખૂણો A'(B A) એ π/2 અને એ જ પ્રમાણે
આપણે માપ ખૂણો BAB ડેશ અને માપ ખૂણો BA B ડેશ એ પણ π/2 છે એમ આપણે લખી શકીએ. બધું સાબિત કરવાની જરૂર નથી. તો હવે હું ફિગરમાં આટલું એડ કરી દઉં છું કે બધા ખૂણા કેવા આવી ગયા π/2. બરાબર. એટલે હવે શું થયું કે આગળ આપણે એમ બતાવ્યું કે ભાઈ ચારે ચાર બાજુના માપ સમાન છે અને એની લંબાઈ કેટલી આવી બાજુની તો કે √2. તો આપણે એવું કીધું કે ચતુષ્કોણ ABCD સમબાજુ છે અને પછી મેં એમ કીધું કે એ સમબાજુ તો છે જ પણ ચોરસ પણ હોઈ શકે. તો આપણે શું કહ્યું કે પાયથાગોરસનો નિયમનું પાલન થાય છે કે એને આપણે વેરીફાઈ કર્યું તો થાય છે. ખૂણો π/2 આવી ગયો, રાઈટ. એટલે આપણે સાબિત કર્યું કે capital A is equal to capital B is equal to capital A dash is equal to capital B dash is equal to π/2. આપણે અગિયારમાં ધોરણની ભાષામાં આ રીતે પણ શોર્ટ લખાશે. અને તો મારે આગળ જો હું એંગલ લખું તો આગળ માર્ક લખવું પડે, પણ જો એંગલ નથી લખતી તો મારે આગળ એમ પણ લખવાની જરૂર નથી. બરાબર. મેજરનો સ્મોલ એમ લખવાની જરૂર નથી. તો સિમ્પલ મેં શું લખ્યું capital A is equal to capital B is equal to capital A dash is equal to capital B dash is equal to π/2. બરાબર છે. ઓકે. તો હવે આ બે રિઝલ્ટને આપણે ભેગા કરીએ. આ એક આપણે બતાવ્યું અને આગળ આપણે બતાવી ગયા કે AB is equal to BA dash is equal to A dash B dash is equal to B dash A. તો આ બેને આપણે ભેગા કરીએ અને આપણે 1 આપી દઈએ અને આપણે 2 આપી દઈએ. તો 1 અને 2 પરથી ચતુષ્કોણ ABCD ચોરસ છે એમ કહી શકાય. ઓકે મિત્રો, એટલે એટલી વાત સમજમાં આવે છે કે ચતુષ્કોણ ABCD ચોરસ છે તો એને સમબાજુ કહેવાય, પણ સમબાજુ હોય તે ચોરસ હોય જ એ જરૂરી નથી. તો સમબાજુ ચોરસ ક્યારે બન્યો કે જ્યારે એ ચારે ચાર ખૂણા π/2 આવ્યા ત્યારે. ઓકે. તો હવે આપણું બીજું રિઝલ્ટ આખું સાબિત થઈ ગયું કે 1 ના ચતુર્થ મૂળ જેના શિરોબિંદુઓ હોય તે ચતુષ્કોણ √2 લંબાઈની બાજુવાળો ચોરસ છે અને ચારે શિરોબિંદુઓ એકમ વર્તુળ પર છે. ચાલો હવે આપણે જોયું કે ભાઈ ત્રિકોણ હોય તો 3 બિંદુ, ચતુષ્કોણ હોય તો 4 બિંદુ, હવે હું એમ કહું કે 1 ના n મૂળ છે, ઘન મૂળ તો ત્રિકોણ આવ્યો, ચતુર્થ મૂળ તો ચતુર્થ મૂળથી આપણે શું મળ્યું ચોરસ મળ્યો. તો n મૂળ હશે તો આપણે આ રિઝલ્ટ સ્વીકારી લઈશું કે 1 ના n માં મૂળ જેના શિરોબિંદુઓ હોય એવો n બાજુઓ વાળો બહુકોણ એ 2 sin π/n લંબાઈની બાજુઓ વાળો નિયમિત બહુકોણ છે. ઓકે. તો આ જે બધા રિઝલ્ટ છે એ આપણને JEE માટે ખૂબ કામના છે. થેન્ક યુ.